નીટ ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી હોવાનું સામે આવ્યું છે। જે ઉમેદવારોએ હજુ સુધી નીટ યુજી માટે અરજી કરી નથી તેઓ નીટની અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। ઉમેદવારો પાસે નીટ યુજી 2024 માટે અરજી કરવા માટે 16 માર્ચ સુધીનો સમય। અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 9 માર્ચ હતી। તો સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ નીટ યુજી માટે અરજી કરી ફી તરીકે ₹1700 ચૂકવવા પડશે। તો જનરલ, AWS બાય ઓબીસી અને NCL માટેની અરજી ફી ₹1600 છે। તો SC, ST અને PWBD થર્ડ જેન્ડર ઉમેદવારોએ 1000 ચૂકવવા પડશે। મહત્વનું છે કે આ વખતે માર્કિંગ સ્કીમના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ઉમેદવારોમાંથી કોઈ સૌથી વધુ ગ્રેડ મેળવશે તે નક્કી કરતી વખતે ઉમેદવાર ઉંમર અને નીટ યુજી એપ્લિકેશન નંબરને હવે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં મેળવેલા માર્ક્સ અનુસાર પસંદગી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।